હાલો મિત્રો, કેમ છો? મજામાં ને? મિત્રો આજે આપણે કારખાને નટુ અમારો મેનેજર કામે બેસી ગયો તો મેં કીધું શું થયું, તકલીફ પડી ને આજે કહીશું અને આપણે નટુને પૂછશું કે શું તકલીફ પડે. એને એમ કે હું મેનેજરમાં નહીં બેવું. બોલો, આ સારું કામ લેતું હતો અને મેનેજરમાં બેવું નથી અને પગાર ઊંચા ઊંચા લેવા છે. આપણે એને પાસે જઈશું, તમને હું દેખાડીશ કે નટુ અમારો મેનેજર. જો ઓલો કે હજુ એમ કે હું ભાગીશ, પણ ભાગે નહીં હોત ને દેખાડવાનું તમને. જોજો હમણાં ભાગી તેમ જો. આ અમારા મેનેજર છે અને હીરા નથી આવડતા અને કટિંગમાં તકલીફ પડે. હું કેવું ચોથા ભાઈ નટુને શું તકલીફ હોય છે? આપણે કામ બામ તો નટુને સારું લે કામનો સારો કારીગરે પણ ભાગે. હા મનીષભાઈ, તમારે કહેવાનું શું થાય? નટાને કહીને કેવું? હા વિક્રમભાઈ, તમે આ ઉપાડ લઈ ગયા પછી આ નટાભાઈ તેમ શું તમે કીધું? હા કામે બેસી ગયો. બોલો મિત્રો, નટુ કામે બેસી ગયો હે. અહીંયા આપણી હરણ કાઢી હે અને રમેશભાઈ, તમે જો આપણા રમેશભાઈ રહ્યા ને હીરા જમા કરાવવા આવ્યા હે. શું રમેશભાઈ કેવું હે? રમેશભાઈ બેઠા રજા ઠોકી દો. બોલો હવે આવડા નટુભાઈ આવો ને આવું મિત્રો ઘરે હે. વિક્રમભાઈ, આ નટો આપણે હીરા પાસે આપણે તમને શું લાગે હાલશે આપણે કારખાનામાં? આને આપણે હે ને એવું લાગે ને તો એને કામે બેવરાઈ દેવી અને આપણા મનીષને લઈ લો હીરા બેવરાવ. અને મનીષ, કારણ કે મનીષને આપણે 7,000 આપીએ ને તો મનીષ રાજી થઈ જાય અને નટાને ગમે એટલા દઈશું તો રાજી થવાનો જ પાછો. મિત્રો ને આજે સ્પેશિયલ આપણે નટાનો જ બ્લોગ લીધો છે. સ્પેશિયલ મેનેજર આપણો નટુભાઈ. નટુભાઈ તમે નટુભાઈ ભાગે મિત્રો એ કે તમે મને ક્યાં હેરાન કરો કે મિત્રો નાનો એવો બ્લોગ નીચે આપણે લેવી કારખાનાનો અવારનવાર ઉપાડનો બનાવતા હોય. પણ આજે હીરાની કોમેડી આપણે નટુભાઈ અમારે બહુ ભાગે અને એ કે તમે બ્લોગમાં બોલવા જેના મૂંઝાણા ગમે હોય નગર પાછા નથી પડતા. પણ તો હમણાં આપણે ફરીને બોલાવશું. કન્ટિન્યુ બનાવી જોતા રહેજો.